પ્રાચીન અને પરંપરાગત બાંધકામ કળાના વારસાને જીવંત રાખવાનું કામ કરતી ભુજની હુન્નર શાળા નામની સંસ્થાને મળ્યું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ। હુન્નર શાળાને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કરીસ્ટોન ડિઝાઇને 2013ના વર્ષનો એવોર્ડ આપ્યો છે। કચ્છ જ નહીં પણ સમગ્ર દેશને ગૌરવ અપાવતો આ એવોર્ડ વિશ્વમાં માત્ર 3 જ સંસ્થાને મળ્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। આ છે ભુજ માંડવી રોડ પર આવેલી હુન્નર શાળાની કચેરી। આ કચેરીનું બાંધકામ જ તમને એક નવીનતાનો અહેસાસ કરાવે છે અને એ નવીનતા કેમ ના થાય, કારણ કે આ સંસ્થાનું એક કામ જ છે કે પ્રાચીન બાંધકામ કલાના વારસાને સમજી પ્રાચીન ટેકનોલોજીને પુનર્જીવિત કરવી, તેનો વર્તમાન આર્કિટેક્ચર સાથે સંગમ કરાવવો। 2001ના ભૂકંપ બાદ ભુજમાં હુન્નર શાળાની સ્થાપના થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો પરંપરાગત બાંધકામ ટેકનોલોજીની મદદથી ભૂકંપ પ્રૂફ મકાન નિર્માણનો। હુન્નર શાળા એ એક વિચાર છે ને હુન્નર શાળા એક સંસ્થા છે જે નોટ ફોર પ્રોફિટ કંપની છે અને એના મેઇન 4 ઓબ્જેક્ટિવ છે। એક ટ્રેડિશનલ ટેકનોલોજીને સમજવું, બાંધકામની ટેકનોલોજીને સમજવું અને એનું સાયન્સ બહાર લઈ આવવું ને એ સાયન્સ સમજી અને ટેકનોલોજીને ડેવલપ કરવી અને એને કન્ટેમ્પરરી આર્કિટેક્ચર સાથે, કન્સ્ટ્રક્શન સાથે જોડવું। બીજું છે ડિઝાસ્ટર જ્યાં પણ થાય છે એનું રિસ્પોન્સ કરવો અને એમાં જે ડિઝાસ્ટરમાં એકચ્યુઅલી એટલે હાઉસિંગ મેનલી હાઉસિંગ ઇસ્યુ ઉપર હુન્નર શાળા કામ કરતી હોય છે। એટલે હુન્નર શાળાએ અર્થક્વેકમાં, કચ્છના અર્થક્વેકમાં કામ કર્યું છે, ઇન્ડોનેશિયાના અર્થક્વેકમાં કામ કર્યું છે, કાશ્મીર, બિહાર, અત્યારે ઉત્તરાખંડમાં કામ કરે છે, ઇવન અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ હુન્નર શાળાએ મદદ કરી છે એ લોકોના રિહેબિલિટેશનના પ્રોગ્રામમાં। બીજો ઓબ્જેક્ટિવ છે ગ્રીન ટેકનોલોજી ઉપર કામ કરવું અને એને આગળ વધારવી અને ચોથો ઓબ્જેક્ટિવ છે જે સિટીના લો ઇન્કમ ગ્રુપના લોકો છે એના હાઉસિંગના ઇસ્યુ ઉપર કામ કરવું। છેલ્લા 13 વર્ષથી કાર્યરત હુન્નર શાળાના આ કાર્યની સાન ફ્રાન્સિસ્કોની કરી અને સ્ટોન નામની પ્રખ્યાત સંસ્થાએ નોંધ લીધી છે। કરી અને સ્ટોન નામની સંસ્થા બાંધકામ ટેકનોલોજી અને માનવ જીવન કુદરતને ઉપયોગી બાંધકામ ટેકનિક પર પરિવર્તન આણવાની દિશામાં કાર્યરત છે। આ સંસ્થા દ્વારા 2008થી શરૂ થયેલો એવોર્ડ આ વર્ષે ભુજની હુન્નર શાળાને મળ્યો છે। એ કરીસ્ટોન એવોર્ડ એક એવો એવોર્ડ છે, ડિઝાઇન પ્રાઇઝ એવોર્ડ છે, કરીસ્ટોન ડિઝાઇન પ્રાઇઝ એવોર્ડ છે અને આ ઇન્ટરનેશનલ એવોર્ડમાં એ લોકોનો મેઇન હેતુ છે કે ડિઝાઇનથી તમે લોકલ કારીગરો, લોકલ ટેકનોલોજી અને લોકલ સોસાયટીને આખું પાથ બ્રેકિંગ ચેન્જ મળે એના માટેના એ લોકો એવોર્ડ આપતા હોય છે, જે અમને એ લોકોએ આપેલો છે। એ બહુ સારું છે કે જે કોઈ તપસ્યા કરી છે, જે એક વિચારને આપણે આગળ લઈ જઈએ છીએ તો એ લોકો એને કોઈને માન આપ્યું, જેનાથી આપણે થોડુંક પ્રોત્સાહન મળે કે જે આપણે વધારે મહેનત કરીને હવે આપણે કંઈક દુનિયાને આપી શકીએ। અને બીજું આ એવોર્ડથી એવું પણ લાગે છે કે જે આપણો વિચાર છે એ વિચાર ઘણા બધા લોકો હરેક લેવલે એ અપનાવે તો આખી વાતને ઘણું બધું આગળ પ્રોત્સાહન મળે। ગ્રીન ટેકનોલોજીની દિશામાં પણ હુન્નર શાળા કાર્યરત છે। અહીં નવા કારીગરોને વિવિધ ટેકનોલોજીનું શિક્ષણ આપી તૈયાર કરાય છે। આ એવોર્ડ હુન્નર શાળા ઉપરાંત મ્યાનમાર અને ઇટાલીની 2 અન્ય સંસ્થાઓને પણ મળ્યો છે। સંસ્થાના એમડી KN વાઘેલાને ગત 7મીએ આ એવોર્ડ એનાયત કરાયો હતો। હુન્નર શાળાને મળેલા આ એવોર્ડથી વધુ એકવાર કચ્છનું નામ દેશ વિદેશમાં રોશન થયું છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે રવિવાર હોય સોમવારે ઉપસ્થિત થઈશું। નમસ્કાર।